વડોદરામાં 4 કરોડ 92 લાખની છેતરપિંડીમાં તપાસ થઈ। સસ્તામાં સોનું અને લોન અપાવવાના નામે ઠગાઈ કરાઈ હતી। પોલીસે ભરત અને વિરલની ધરપકડ કરી હતી। આ સમગ્ર મામલે ડીસીપી મંજીતા વંજારાએ કહ્યું કે કર્ણાટકની મહિલાએ ફરિયાદ નોંધાવી હતી। 15 આરોપીઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ છે। કુલ 8 આરોપીઓ રડાર પર છે। ઇલિયાસ અજમેરી સૂત્રધાર છે। તેના ઘરે દરોડો પાડતા ગુનાહિત મુદ્દામાલ મળી આવ્યો। આ ઇલિયાસ અજમેરી જે મુખ્ય આરોપી છે એનો ભાઈ છે ઇદ્રીસ અજમેરી। ઇદ્રીસ અજમેરીના ઘરે આને જે પણ મુદ્દામાલ સંતાડ્યો હતો જે ગુનાના કામે છે, સર્ચ એન્ડ સીઝર ઓપરેશન દરમિયાન ધ્યાને આવ્યું કે આ એક ચલણી નોટો છે। લગભગ એણે ભારતીય બચ્ચા બેંક લખાણ કરેલી 500ના દરની 1 કરોડ 62 લાખ રૂપિયાની ચલણી નોટો સાથે સાથે નકલી સોનાના બિસ્કિટ એટલે કે લગભગ 51 જેટલા બિસ્કિટ હતા અને જેનું વજન ગણીએ તો 2 કિલો અને 900 ગ્રામ જેટલું થાય છે।